મઠરી મોનથારને કારણે આપણા જ્ઞાન તંતુ એટલા નબળા પડી ગયા છે કે મોઢામાં આપણે મોઢું ખોલીએ એટલે હવેલીમાં જતા જ પેલા મઠરી મોનથાર આપી દે એટલે આપણે બુદ્ધિ ચાલતી બંધ થઈ જાય. પછી બહુ ડાયાબિટીસની બહુ પ્રકાર શુગર બહુ વધે ને પછી જ્ઞાન તંતુ કામ કરતા બંધ થઈ જાય. એટલે પહેલાથી જ એટલો મઠરી મોનથારનો એટલો બધો મારો આપણને બોલાવી દીધો છે પહેલેથી જ કે બોલી જ ન શકીએ આપણે કાંઈક. મોઢામાં તરત જ આપણને મઠરી મોનથાર લાડુ મન મનોહર ઘેવર બાવર બધું એટલું મોઢામાં આપણને આપી દે કે આપણું બુદ્ધિ જ બંધ થઈ જાય. કે ભાઈ તમે રોજ 84 વૈષ્ણવ વાંચો છો, અહીં કહેવામાં આવી રહ્યું છે આ 84 વૈષ્ણવ આ વૈષ્ણવ ઠાકુરજી વાર્તામાં તો જરાક ચેક તો કરો. શા માટે ધક્કામુક્કીમાં ઊભું રહેવું, ત્યાં લાઈનમાં શું કામ ઊભા રહેવું, શા માટે વીઆઈપી લાઈનમાં ઊભા રહેવું, શા માટે પ્રસાદના પૈસા આપીને પ્રસાદ લેવો. આપણે રોજ પ્રભુ આપણને મંગલાથી સેન સુધી આરોગ્ય છે ને પ્રસાદ આપણને આપે છે. શું શ્રીનાથજીનો પ્રસાદ નથી? એ શ્રીનાથજી ત્યાં પ્રકટ નથી? અનેક વાર્તા જોઈ લ્યો કે જેમાં ઘરના ઠાકોરજીમાં શ્રીનાથજીએ પોતે એ સેવાને શ્રીનાથજીએ માયની. એવા અનેક વાર્તા પ્રસંગ જે 1.25 લાખનું ગુલાબ કે શ્રીનાથજી નહોતું ધરાવ્યું, એમના ઘરના ઠાકોરજીને ધરાવ્યું હતું 1.25 લાખનું ગુલાબ. એ સમયમાં 500 વર્ષ પહેલા 1.25 લાખ એક જ દિવસ ઠાકોરજી થોડીક વાર ધરે અને ગુલાબ કરમાઈ જાય. 1.25 લાખ રૂપિયા એ વખતના 1.25 લાખ, અત્યારે અબજો રૂપિયા, કરોડો રૂપિયા, સમગ્ર સંપત્તિ એમને દાવે લગાડી દીધી. એક વખત ઠાકોરજી આ ગુલાબ ધરી લે બસ. એ એમની પોતાની બધી સંપત્તિ દાવે લગાડી દીધી. એટલે એમની પાસે જે કાંઈ હશે એ બધું એક ધરી લે તો વાત, આ ગુલાબ ઠાકોરજી આવું ધરાવવું જોઈએ. તો એમનો જે સમર્પણનો જે ભાવ હતો એ ઠાકોરજી પણ નમી ગયા. તો શ્રીનાથજીને એ ગુસાઈજીને આજ્ઞા કરી કે તમારા સેવકે આવી સેવા કરી છે, આવું સમર્પણ મારા પ્રત્યે એને રાખ્યું છે કે મારું મસ્તક ઝૂકી જાય છે. તો ક્યાં એ નાથદ્વારામાં જઈને કે ગિરિરાજજી ઉપર જઈને શ્રીનાથજીને 1.25 લાખ અંગીકાર કરાવ્યું હતું ફૂલ? એ ફૂલ ઘરના ઠાકોરજીને અંગીકાર કરાવ્યું હતું અને શ્રીનાથજી એ સેવા પોતાની જ માની છે. તો શું ફરક છે શ્રીનાથજીમાં અને નાથદ્વારા જઈને જ શ્રીનાથજીનો અનુભવ થાય? એ તો કદાચ નાથદ્વારા ટેમ્પલ બોર્ડના ભક્તો હશે. શ્રીનાથજીના ભક્તો તો એવા ત્યાં જવા માટે શ્રીનાથજીના ભક્તોને જરૂર નથી પડતી. એમને ઘરે શ્રીનાથજીનો અનુભવ શ્રી મહાપ્રભુજી કે આ તો ટેમ્પલ બોર્ડના કે ત્યાંના ભક્તો હશે, કા તિલકાયત મહારાજના ભક્ત હશે. પણ શ્રીનાથજીના ભક્તને તો શ્રીનાથજી ઘરમાં જ અનુભવ કરાવવા એ બિરાજી રહ્યા છે. અને એનો ઉત્સવ આપણે કાલે મનાવ્યો છે. અને આ આહલાદ આપણો કાયમ બન્યો રહે કે શ્રીનાથજીનો અનુભવ આપણા ઘરમાં થાય. વાર્તામાં શું છે તો ચેક કરો, બુદ્ધિ ચાલે નહીં. વાર્તા સાચી કે એ કહી રહ્યા છે ઇતિહાસ સાચો કે જે હોય તે, પણ આમાં કંઈક તો ફેરફાર છે. આપણે કંઈ એકો એક પુષ્ટિમાર્ગીય ભાવથી જેની સેવા થઈ રહી છે, મહાપ્રભુજીની કાનીથી જે સેવા થઈ રહી છે, આપણે તો બધાને મહાપ્રભુજી નિધિ માની રહ્યા છીએ એટલે તો કોઈ પ્રોબ્લેમ છે નહીં. પણ છતાં ઇતિહાસની દ્રષ્ટિથી તમે જે બતાવી રહ્યા છો કે આ નિધિ છે, તો એમાં આટલા બધા ગોટાળા સામે આવી રહ્યા છે કે એનો કોઈ મેળ મળે એમ નથી. વાર્તા સાથે મેળ મળે એમ નથી, એને કોઈ ચેલેન્જ કરી શકે એમ નથી. આપણે આ મઠરી મોનથાર ખાઈ ખાઈને બુદ્ધિ એવી થઈ ગઈ છે કે આપણે એ સામે છે તો આપણને દેખાતું નથી. સામે છે તો દેખાતું નથી આપણને. એક ઠાકોરજી તો એવા છે કે 3 જગ્યાએ એનો દાવો થઈ રહ્યો છે કે પણ એ ઠાકોરજીની વાર્તા જ્યારે જોઈએ છીએ ત્યારે ઠાકોરજી સ્વરૂપ જ નથી પધરાયું. ગિરિરાજ ધરણ કી જય. 3 જગ્યાએ એ સ્વરૂપ બિરાજે મદન મોહનજી, નાનદાસ લુહાણાના 3 જગ્યાએ તો બિરાજ. બીજે પણ હજી પ્રકટ થાય મને ખબર નથી કે બીજે બિરાજતા હોય. 3 તો મને ખબર છે. તો 3 જગ્યાએ દાવો છે. એટલે કહેવામાં આવી રહ્યું છે કે નાનદાસ લુહાણાના ઠાકોરજી. વાર્તા જોઈએ તો મહાપ્રભુજી પોતાના ચરણ છાપ પધરાવે અને તો દ્રઢ ભક્તિ. નાનદાસ તો દ્રઢ ભક્તિ દીની. મહાપ્રભુજી ખાલી ચરણ કુમકુમના ચરણ છાપી અને એક વસ્ત્ર ઉપર કરીને એ નાનદાસને પધરાવ્યા. પણ ભક્તિ કૃષ્ણની આપી, પોતાના ચરણની ભક્તિ નહીં. તો મહાપ્રભુજીએ જે ભક્તિ આપી એ કૃષ્ણની આપી નાનદાસ લુહાણાની વાર્તામાં. અને હું તો આ ખોટું બોલતો નથી. ઇન્દોરની પ્રકટ છે, બ્રજભાષાની ઇન્દોરમાંથી પ્રકટ થયેલી 252 84 વૈષ્ણવ 252ની વાર્તાઓ. 84 વૈષ્ણવની વાર્તા સુરત ઘરમાંથી પણ પ્રકટ થયેલી છે. બધે નાનદાસ લુહાણાની વાર્તા જોશો તો આ વાર્તા મળશે. એમાં હું તો બનાવટ કરતો નથી. મારો દોષ એટલો છે કે હું બોલી દઉં છું, બીજા બોલતા નથી. બોલી દઉં એટલો જ વાંધો છે કે આપણે જે છે એ બોલી દઉં છું કે આ જોઈ લો, તમે ચેક કરી લો કે નાનદાસ લુહાણાની વાર્તા મહાપ્રભુજી ચરણ છાપ પધરાવી. નાનદાસ તો કોઈ દ્રઢ ભક્તિ દીધી, તને કૃષ્ણ ભક્તિ આપી દીધી.
સદૈવ કૃષ્ણની માનસી તમને થશે, મારી માનસી નહીં થાય. તમે કૃષ્ણથી જોડાશો, મારા ચરણની સેવા કરવાથી તમે મારાથી નહીં જોડાશો કૃષ્ણ સાથે. એવી ભક્તિ નાનદાસજીને ચરણ છાપ આપી અને એ ભક્તિ આપી. પણ એમના ઠાકોરજી 3 જગ્યાએ બિરાજે છે એવો દાવો થઈ રહ્યો છે. મદન મોહનજી સ્વરૂપ છે 3 જગ્યાએ, પાછું મદન મોહનજી છે અને એ ઠાકોરજી ત્યાં બિરાજે છે. તો હવે નિધિ સ્વરૂપ આપણે કરીને ભાવ રાખી રહ્યા છીએ. નિધિ સ્વરૂપ કહીને આપણે ભાવ રાખી રહ્યા છીએ, પણ એમના ઇતિહાસ જોઈએ તો એ ઠાકોરજી પાછા કંઈક શંકા કંઈક સંશય એમાં ઉત્પન્ન થઈ જાય છે. બીજી એક વાત કહું કે જેના ઘરમાં સેવા ખંડિત થઈ જ નથી, મહાપ્રભુજીના વખતથી અત્યાર સુધી સેવા બિરાજે છે, તો એમના ઠાકોરજી બીજા મહારાજસિંહ ત્યાંથી કેમ પ્રકટ થઈ ગયા? હજી સેવા કરે છે એ સ્વરૂપ એમને ત્યાં તો બિરાજે જ છે, તો અન્યત્ર કેમ પ્રકટ થઈ ગયા એ ઠાકોરજી? એટલે મહાપ્રભુજીના વખતથી હજી સુધી જેમ અમારા ઘરમાં સેવા ચાલી રહી છે, વલ્લભ વંશજોના ઘરમાં 16-17 પેઢી થઈ ગઈ ચાલે છે, એમ એમના ઘરમાં પણ ચાલી રહી છે. ને એ ઠાકોરજી મહાપ્રભુજી પધરાવેલા એમના ઘરમાં બિરાજે છે, છતાં બીજાની મંદિરમાં દાવો કરવામાં આવે છે કે એ ઠાકોરજી તો હા અમારે ત્યાં બિરાજે. તો આનો મતલબ શું થઈ રહ્યો છે કે કાંઈક તો આમાં કાંઈક નિધિ સ્વરૂપમાં કાંઈક તો વાદમાં કાંઈક ગોટાળો તો છે. આવા તો એક નહીં અનેક, આખું પુસ્તક લખવું હોય તો હું એક પુસ્તક લખી દઉં કે કેટલા ગોટાળા છે. અને આવા 84 વૈષ્ણવના જૂજ પરિવારો અત્યારે પણ 84-252 વંશજો અત્યારે પણ છે કે જેમના ઘરમાં અવિચ્છિન્ન સેવાનો પ્રકાર શ્રી મહાપ્રભુજીના વખતથી કે શ્રી ગુસાઈજીના વખતથી એમના ઘરમાં હજી સુધી સેવા થઈ રહી છે. એ ઠાકોરજી બીજે ક્યાંથી પ્રકટ થઈ જાય? આ એક શંકાસ્પદ વાત છે. અને આ નાનદાસ લુહાણાના તો ઠાકોરજી તો મદન મોહનજી તો છે જ, પાછા 2 લાલન છે. તો 5 સ્વરૂપ નાનદાસ લુહાણા, 2 લાલન પણ નાનદાસ લુહાણા બિરાજે, કદાચ ગોદમાં બિરાજતા હશે કઈ ખબર નહીં, પણ 2 લાલન પણ એ પરંપરાથી કહેવાય રહ્યું છે. કેટલા વર્ષોથી, 100, 150, 200 વર્ષથી કહેવાય રહ્યું છે. આજની વાત નથી કરતો, અત્યારે તો ગોટાળાની કોઈ સીમા નથી. આ તો હું 300-350 વર્ષથી જે કહેવાય રહ્યું છે નિધિ સ્વરૂપને, એમાં પણ એટલો આપણને એ ઇતિહાસોમાં પણ આપણને જોવા મળે છે ભેદ કે જેનાથી શંકા સંશય ઉત્પન્ન થાય છે. પુરુષોત્તમદાસ શેઠના ઠાકોરજી શ્રી મદન મોહનજી એક જગ્યાએ બિરાજે છે, છતાં બીજી જગ્યાએ તો એક ગ્વાલમંડલીમાં મદન મોહનજી છે એને પણ પુરુષોત્તમદાસ શેઠના કહેવામાં આવે છે. તો હવે શું કરું? 2 થઈ ગયા પાછા. એક તો બરાબર પરંપરાથી એમને પ્રાપ્ત છે, પણ બીજી જગ્યાએ પણ એમ કહેવામાં આવે છે કે જે તો પાછા બિરાજે છે ગવાખામાં કોઈ ગ્વાલમંડલીમાં, પણ પુરુષોત્તમદાસ શેઠના એ મદન મોહન. તો આમાં શું ફસાઈ ગયા છીએ આપણે સમજાતું નથી. કેવી રીતે આપણને મોહિત કરવામાં આવી રહ્યું છે કે આમાં ફસાઈ ગયા? આ તો ઇતિહાસનો વિષય હતો, આ કઈ આપણા ભગવત ભાવનો વિષય તો હતો જ નહીં. આપણે આમાં ફસાઈ ગયા કે જ્યાં નિધિ સ્વરૂપનો ઇતિહાસ હોય એ મુખ્ય ઠાકોરજી અને આપણા ઘરમાં જે ઠાકોરજી બિરાજે છે એ પ્રતિનિધિ છે. એટલે આપણું સમર્પણનો ભાવ આપણો ખંડિત થઈ ગયો. અને એ નિધિ સ્વરૂપની સેવા ભાગ્ય માનીને આપણે કરીએ છીએ અને આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે એની સેવા જલ્દી પતાવીએ છીએ, તો સમર્પણ ક્યાં રહ્યું? તમે ઠાકોરજીની સેવા કરો છો એને તમે સમર્પિત નથી, અને અન્યત્ર સેવા કરવા જાઓ છો ત્યાં તમારું સમર્પણ નથી. આ ગોટાળો છે. તમે ત્યાં સમર્પણ ન કરી શકો, અન્યત્ર જેવો છે તો તમે ત્યાં એની સેવા કરીને પણ તમે સમર્પિત નહીં ગણાવો, કારણ કે તમારું સમર્પણ નથી ત્યાં. અને જેને તમારે સમર્પિત થવું જોઈએ ત્યાં તમે સમર્પિત નથી. આ ગોટાળો છે. સમર્પિત ક્યાંક છે, સમર્પણ ક્યાંક કરવા જઈ રહ્યા છે, પણ ત્યાં સમર્પણ થઈ શકતું નથી. સમર્પણ તો તમારા સેવી સ્વરૂપની સેવામાં જ થઈ શકે. એટલે સમર્પણનો એક અલગ વિષય રાખવામાં આવે છે, સેવાનો અલગ વિષય રાખવામાં આવે કે સમર્પણ પૂર્વક સેવા શરૂ થાય છે. જે સેવ્યની આપણે સેવા કરીએ છીએ ત્યાં આપણો સમર્પિત ભાવ હોવો જોઈએ, અન્યથા સેવા જ શરૂ નહીં થાય, સેવાની કથા જ શરૂ નહીં થાય. અને સેવા પછી સેવાનું ફળ આવશે કે સેવામાં આવતી અવસ્થાઓ આવશે, તમારી ચિત્તની વૃત્તિ કે ભક્તિભાવની વૃદ્ધિ થશે, પણ સેવા શરૂ જ નહીં થઈ હોય તો ક્યાંથી થશે ભક્તિભાવની વૃત્તિ? સેવાની શરૂઆત જ નથી થતી, કારણ કે આપણું સેવ્ય પ્રત્યે સમર્પિત નથી. અને અન્યત્ર જઈને આપણે ખૂબ સેવા કરી રહ્યા છીએ ત્યાં આપણું સમર્પણ થઈ શકતું નથી. આપણા માર્ગનો આ બહુ ગંભીર પ્રશ્ન છે કે જ્યાં આપણે ખૂબ સેવા કરીએ છીએ, ભાવપૂર્વક કરીએ છીએ, તન મન ધનથી કરીએ છીએ, પણ ત્યાં તમારું સમર્પણ માન્ય નથી. અને જ્યાં તમારે સમર્પિત થવું જોઈએ ત્યાં તમારો સમર્પણનો ભાવ નથી. ત્યાં તમારો ભાવ જે છે ઝટપટ સેવા કરીને ત્યાં
નિધિ સ્વરૂપોની સેવામાં પ્રાપ્ત હો. અહીં જે પ્રાપ્ત થતી સેવા જે છે એ ફલ લાગતી નથી, નિધિની સેવા એ ફલ લાગી રહી છે. એક વૈષ્ણવ ને 56 ભોગ, નિધિ સ્વરૂપોનો જે 56 ભોગ છે એમાં દૂધઘરની સેવા મળી. તો દૂધઘર કરવા માટે વૈષ્ણવની સેવા લેવામાં આવે તો દૂધઘર કરવા મળ્યું એમને, અને મહારાજ શ્રી ખુશ થઈ ગયા હશે દૂધઘરની બધી એમની કલાથી, સામગ્રી સુંદર કરી એટલે મહારાજ શ્રી ખુશ થઈ ગયા હશે. તેને કીધું તમારા હાથે જ તમે ઠાકોરજીને ત્યાં ભોગ સજાય છે ત્યાં દૂનો તમારા હાથે ધરો. અને વૈષ્ણવ એટલા ગદગદિત થઈ ગયા કે મને નિધિ સ્વરૂપની સામે મને દૂનો ધરવા મળ્યો, અને એટલો એનો આનંદ થયો તો ગદગદિત થઈ ગયા કે આ લાભ ક્યારે મળે. એને મને વાત કરી, આવો અલૌકિક લાભ પ્રાપ્ત થયો. મેં કીધું તમારો કર્મ ફૂટ્યું, તમે 25-25, 30-30 વર્ષથી તમારા ઠાકોરજીને સખડી કરીને ભોગ ધરો છો, એમાં તમને મહાભાગ્ય ન લાગ્યું ને આજે તમને મહાભાગ્ય લાગ્યું, તમારા કર્મ ફૂટી ગયા. એને કે હું ખુશ થઈશ બહુ કે આવો લાભ પ્રાપ્ત થયો. આ નિધિ સ્વરૂપનો પ્રભુ ને એવી પ્રભુની કૃપા, પાછા એમ કહેતા હતા એવી શ્રી મહાપ્રભુજીની કૃપા કે બાળકે એવી કૃપા કરી કે તમારા હાથે તમે આગળ એ દૂનો સાજો, જ્યાં ઠાકોરજી બિરાજ એક્ઝેક્ટ સામે તમે સાજો, પેલા દૂધઘર સજાય સન્મુખમાં, ત્યાં તમે દૂનો ધરવા મને મળ્યો. એટલો લાભ પ્રાપ્ત, જીવન ધન્ય થઈ ગયું. એટલે આ ધન્યતાનો અનુભવ તમારે પ્રતિક્ષણ ઠાકોરજીની સેવામાં કરવો જોઈએ કે આ હું એક સામગ્રી મારા ઠાકોરજીને ધરું છું. સાક્ષાત નંદનંદન બ્રજાધિપતિ, સાક્ષાત બ્રજમાં ગોલોકધામ નિકુંજમાં બિરાજીને અંદર ભક્તોએ મને અંદર પ્રવેશ આપ્યો ને આ હું ઠાકોરજીને ધરું છું. આવો આહલાદ તમને થાય તો પુષ્ટિ ભક્તિ થાય. બાકી તમને ત્યાં થયું ને 25-30 વર્ષથી ઘરે સેવા કરો છો ત્યારે તમે એને કાંઈ ગણતા લાભ જ નથી ગણ્યો. એક દૂનો દૂધઘરનો ધૈરો, આ તો સખડી આરોગ્ય છે, અને જે ધરો એ આરોગ્ય છે. મંગલાથી સેન સુધી તમારે ત્યાં બિરાય, તમને સ્પર્શ થાય છે, શૃંગાર કરો છો, સ્નાન કરાવો છો, જગાવો છો, પોઢાવો છો, તમારી સાથે ક્ષણે ક્ષણે એ સાથે બિરાજે છે. તમે ધરો તો જ એ આરોગ્ય છે. તમે ન ધરો તો ગમે એટલા ભોગ કોઈ ધરી દે તો તમારી વાટ ઠાકોરજી જોવે. શ્રી મહાપ્રભુજીએ ભોગ ધર્યો તો પણ ઠાકોરજીની વાટ, ઠાકોરજી એના ભક્તની વાટ જોઈ રહ્યા હતા. વાર્તા પ્રસંગમાં આવે છે કે આજ પ્રભુદાસને ભોગ નહીં ધર્યો તો ભાવ પ્રકાશકાર એમ કહે છે કે મહાપ્રભુજી તો ધર્યો તો ભોગ, તો ઠાકોરજીને હવે શું બાકી હતું. શ્રી મહાપ્રભુજી અરોગ આવે પછી પ્રભુદાસ જલોટાની ખાલી કોરી બાટી અને દાળ, કોરી દાળ ને કોરી બાટી, એમાં ન વઘારનો મેળ હોય ન ઘીનો મેળ છે ને એવી કોરી બાટીમાં શું ઠાકોરજીને શું હતું કે ઠાકોરજી એમ કીધું કે પ્રભુદાસને મેં બહુ વાટ બહોત બેર લો, ઘણી વાર સુધી મેં એની વાટ જોઈ કે પ્રભુદાસે આજે ભોગ ન ધર્યો. પુષ્ટિ માર્ગની આ પરાકાષ્ઠા છે. પુષ્ટિ માર્ગીય જીવનમાં આ એક ઘટના, આવી ઘટના છે કે પરાકાષ્ઠાનો અનુભવ કરાવે છે કે પ્રભુદાસને ભોગ નહીં ધર્યો, મેં બહુ વાટ જોઈ. અનંત કોટી બ્રહ્માંડનો નાયક ખાલી જો આ દાલ ને બાટીની વાટ જોતો એ ખાલી પુષ્ટિ માર્ગમાં જ સંભવ છે, અન્યત્ર ક્યાંય સંભવ નથી. આપણું આ ગૌરવ છે કે મહાપ્રભુજીના માર્ગમાં જ આ ઘટના બની શકે. આ બીજી ઘટના બની દુર્લભ છે કે અનંત કોટી બ્રહ્માંડનો નાયક ખાલી એક ભક્ત કોઈ દાળ ને બાટી કરી રહ્યો છે તો એની વાટ જોવે છે. ને એ પાછી મહાપ્રભુજીએ તો પોતે અરોગાવેલી છે. મહાપ્રભુજી તો ઠાકોરજીનો ભોગ ધર્યો હતો, મહાપ્રભુજીની સાથે જ રહેતા હતા. પ્રભુદાસ જલોટા પણ ત્યાં જ રહેવા લાગ્યા હતા. એ શ્રી મહાપ્રભુજીની સાથે બધા નિવાસ કરતા હતા. દિનકરદાસ શેઠની વાર્તામાં પણ એવું આવે છે, એ પણ મહાપ્રભુજીની સાથે નિવાસ કરતા હતા. છતાં એમના ભાવના ઠાકોરજી એમ કીધું કે આજે એમણે ભોગ ન ધર્યો. એટલે પ્રભુનું સ્વરૂપ આવું ભાવાત્મક સ્વરૂપ જે છે કે આપણા એક ભોગની વાટ જોવે છે. અને આપણે એમ કહીએ છીએ કે મને એક દૂધઘરનો દૂનો સાજવા મળ્યો સન્મુખમાં, હું ધન્ય થઈ ગયો, બહુ કૃપા થઈ ગઈ. બાળકે ખૂબ કૃપા કરી દીધી. શું કૃપા કરી દીધી? અને દૂનો ધૈર્યો તો એના મનોરથી બીજા હતા, પૈસા બીજા આપ્યા હતા. એ દૂનો ઠાકોરજી લાયક નહોતો. તમે તમારી કલાનું પ્રદર્શન કર્યું ભલે કે સુંદર દૂધઘરની સામગ્રી કર્યો, મહારાજશ્રી ખુશ થઈ ગયા, પણ મહારાજશ્રી આ બધું પ્રભુને ખુશ કરવા માટે નથી કર્યું, ઓલા બીજા મનોરથીઓને ખુશ કરવા માટે કર્યું છે. આ તો મનોરથીઓ 10-20 લાખ 50 લાખ આપ્યા છે, એમાંથી આ દૂધ આવ્યું છે ને એમાંથી આ દૂધઘર બન્યું છે. અને તમે ભોગ ધર્યો છે ત્યાં તો ન ઠાકોરજી એની સામે દ્રષ્ટિ પણ કરી હશે. ઠાકોરજી સંબંધ તો તમારે ઘરે જ થઈ શકે. ઠાકોરજી દ્રષ્ટિ પણ નહીં કરી હોય દૂધઘરના દૂના ઉપર, ધન્યતા તમે કેવી રીતે થાય? એ દ્રષ્ટિ પણ ના કરે પ્રભુ ત્યાં.
જો ગિરધરજીના 56 ભોગમાં પણ કહી શકતા હોય ઠાકોરજી કે પદ્મનાભદાસજીના એક છોલા જેવો સ્વાદ નહીં, તો ગિરધરજીનું તો પોતાનું સમર્પણ હતું, છતાં ઠાકોરજી ભક્તની મહત્તા, પદ્મનાભદાસજીની મહત્તાનું ગાન કરી રહ્યા છે. તો પછી આવા 56 ભોગમાં દૂનો ધરવા તમને મળે, એમાં તો ઠાકોરજી દ્રષ્ટિ જ ના કરે, ઠાકોરજી પ્રકટ જ ન થાય, નિધિ તો પ્રકટ જ નથી થતા. કારણ કે નિધિ સ્વરૂપમાં કે જ નથી, ભાવાત્મક છે. આપણે જેને નિધિ કહીએ છીએ તો ભાવાત્મક છે, એ સ્વરૂપમાં કે જ નથી. ભાવ હોય ત્યાં સુધી જ છે, અન્યથા તો એ ભાવ તિરોહિત થવાથી ત્યાં તો સ્વરૂપ છે નહીં. આગળ હું મારી પાસે પ્રશ્ન તો આવ્યો છે, પણ હવે એ છેલ્લે લઈશ, બાકી પહેલેથી જ કોન્ટ્રોવર્સી ઊભી કરવી શરૂઆતથી જ ક્યાંક પછી તો છેલ્લે આપણે લઈ લઈશું. પ્રશ્ન એવો છે કે બહુ વર્ષોથી એકને એક પ્રશ્ન ચાલે છે, વર્ષોથી એકને એક પ્રશ્ન ગૂંચવાઈ રહ્યો છે, અને શું આ ગૂંચ છે કે શું લીલા છે ભગવાન જાણે, પણ કાંઈક લીલા છે પ્રભુની. તો આપણે શાંતિથી અંતે એનો વિચાર કરશું. ઘણા સમજી ગયા છે, ઘણા સમજીને પણ સમજવા માંગતા નથી, એટલે સમજને વાલે સમજ ગયે, ના સમજે અનાડી, એવું બધું છે કે ઘણા સમજીને પણ સમજવા નથી માંગતા. કંઈક રગ એવી દુખતી શું છે કે ખબર નથી પડતી. કાલે આપણે શ્રીનાથજીનો પાટોત્સવ આપણે મનાવ્યો છે આનંદથી. એ પ્રશ્ન શ્રીનાથજી વિશે છે, મેરા દરેક શિબિરમાં લગભગ શ્રીનાથજી કૃપા કરે જ છે. તો હવે આ શિબિરમાં આજે આવતા પહેલા જ પ્રશ્ન મને શ્રીનાથજીનો આવી ગયો છે, તો હું અંતમાં એને હું લઈ લઈશ કે કાલે આપણે ઉત્સવ શ્રીનાથજીનો આનંદથી મનાવ્યો, પણ એ ઉત્સવ આપણો એવો હતો કે શ્રીનાથજી ઘરમાં પધાર્યા, દેવાલયમાં બિરાજ્યા, એનો પાટોત્સવ આપણે મનાવ્યો નથી. દેવાલયમાં બિરાજ્યા એ દિવસ હતો અક્ષય તૃતીયાનો, પુષ્ટિ માર્ગમાં કોઈ એ પાટોત્સવ તરીકે મનાવતું નથી, અને શ્રીનાથજીમાં પણ મનાવાતો નથી પાટોત્સવ તરીકે અક્ષય તૃતીયાના દિવસે. સતઘરામાં શ્રીનાથજી પધાર્યા, એ ઉત્સવને જ આપણે પાટોત્સવ કહીએ છીએ. અને આપણે સર્વત્ર દરેકના ઘરમાં શ્રીનાથજી પધારે એ રીતથી એ ઉત્સવ મનાવવામાં આવે છે. તો શ્રીનાથજી એક જ દિવસ પધાર્યા છે એવું નથી, પણ શ્રીનાથજી નિત્ય બિરાજી ગયા છે. અનંત ન જઈએ પીએ, એક શ્રીનાથજી ક્યાંય આપણને છોડીને જઈ શકે એમ નથી. શ્રીનાથજી પુષ્ટિજીવોને ક્યારેય ત્યાગે નહીં, છોડે નહીં, એટલા કૃપાળુ છે. એટલે તો આપ દેવાલય છોડીને પણ ઘરમાં પુનઃ પધારી ગયા છે, ઘરમાં પુનઃ પધાર્યા છે. એટલે હજી ઘણાને એક ગૂંચવણ એવી થાય છે કે શ્રીનાથજી જે છે, અન્ય મર્યાદા માર્ગીય દેવાલય અને શ્રીનાથજીમાં શું ભેદ છે. અન્ય માર્ગી કૃષ્ણ મંદિર દેવાલયોમાં જઈ શકાય, શ્રીનાથજીમાં કેમ ના જઈ શકાય? ફરી પાછું બધાને ગમે એટલું ખરાબ લાગે, ગમે એટલી દુખતી રગ દબાય, તો હું કહું છું શ્રીનાથજીમાં ન જવું જોઈએ, ન જવું જોઈએ, ન જવું જોઈએ. ક્યાં સુધી? જ્યાં સુધી આચાર્ય ચરણો અને શ્રી ગુસાઈજીએ બનાવેલી શ્રીનાથજીની જે સેવાની મર્યાદા જે છે એનું પાલન ન થાય, ત્યાં સુધી શ્રીનાથજીમાં આપણે ન જવું જોઈએ. અને એનો વિસ્તૃત વિવેચન ફરી હું કરી દઈશ છેલ્લે. પણ અત્યારે તો એટલું જ કહેવું જોઈએ કે જઈ શકાય કે ન જઈ શકાય. હું કહું છું નહીં જઈ શકાય. જેને જે માનવું માને, એની જેટલી સમજાવવા માંગુ એને સમજણ જેટલી જોતી હોય એટલી માંગી શકે, જેટલા ખુલાસા માંગો એટલા માંગી શકે. જે સિદ્ધાંત છે કે પુષ્ટિ માર્ગના મહાપ્રભુજીને કોઈ વફાદાર હોય, એને શ્રીનાથજીના અત્યારે જે નાથદ્વારાના પ્રકાર છે એમાં કોઈ પણ પ્રકારે દર્શન આદિથી સામેલ થવું જોઈએ નહીં, દર્શન માટે પણ નહીં. આટલો જવાબ તો એટલો જ છે. પણ શું કામ હું આમ કહું છું એવું એ આપણા વિષયથી બહુ વિષયાંતર અલગ ન થઈ જાય, એટલે એ પછીથી આપણે એનું વિવેચન કરી દઈશું. સિદ્ધાંતના રૂપમાં ટૂંકો જવાબ આ છે કે મહાપ્રભુજી કહે છે કે જગન્નાથે વિઠ્ઠલે શ્રીરંગે વેંકટે તથા યત્ર પૂજા પ્રવાહ સ્યાત તત તિષ્ઠે તત્પરા. તો પછી શ્રીનાથજીમાં કેમ ન જવાય? તો પછી શ્રીનાથજીમાં કેમ ન જવાય કે જો જગન્નાથજીમાં જઈ શકાય, પાંડુરંગ વિઠ્ઠલનાથજીમાં જઈ શકાય, જો શ્રીરંગજીમાં જઈ શકાય, અને કૃષ્ણના કોઈ પણ મર્યાદા માર્ગીય દેવાલય હોય ત્યાં જઈ શકાય. કોઈ પણ દેવાલય કૃષ્ણ મંદિર જો મર્યાદા માર્ગીય હોય તો ત્યાં યત્ર પૂજા પ્રવાહ સ્યાત, જ્યાં પૂજાનો પ્રવાહ તંત્રોક્ત કે વેદોક્ત તંત્રોક્ત પ્રણાલિકાથી ચાલતો હોય ત્યાં જઈ શકાય. જવું જ જોઈએ એમ નહીં, જઈ શકાય, અનુજ્ઞા. પણ શ્રીનાથજીમાં નિર્ણય લાગે કે ન લાગે?
પણ હું તો અલગ એની અલગ પ્રવચન માલા, અલગ વ્યાખ્યાન માલા પણ ચલાવું છું આપણા શ્રીનાથજીના નામથી, કે ભાઈ શ્રીનાથજીનું જેટલું ગુણગાન ગાઈએ એટલું ઓછું છે, અને જેટલી સ્પષ્ટતા કરતી રહેવી છે, જ્યાં સુધી આપણામાં પ્રાણ છે ત્યાં સુધી આપણે સિદ્ધાંત બોલતા રહેવો જોઈએ. કોઈ સમજે કે ન સમજે, કોઈ સમજવા માંગે કે ન સમજવા માંગે, પણ એક વસ્તુ નિશ્ચિત છે કે કાલનો ઉત્સવ શાંતિથી સમજી લઈએ કે આ કયો ઉત્સવ છે. ઘરમાં શ્રીનાથજી પધાર્યા, આપણામાં જો મહાપ્રભુજી પ્રત્યે આપણી નિષ્ઠા છે તો શ્રીનાથજી આપણા સેવીના રૂપમાં પધારી ગયા છે.